એ પોતા હરખા મારો, આમ કસરું બધે પડ્યું રહે, પોતા તો હરખા મારો. મારી સોડી એવા હારા પોતા મારતી કે કસરું ન પડ્યું રહેતું. હા હા મમ્મી. આ બાઈ શું કરતી હશે? લે પાણી પીતા આવું. લે વાસણ સડાવવાના પડ્યા છે હશે ને મહારાણી હુઈ ગયા. મારી છોકરી તો બધું કામ કર્યા સિવાય કોઈ દી હુતી નહીં. આને તો હુવાની જ નીકળી પડી છે. આ તમે અહીંયા બેઠા બેઠા ફોન જોવો છો, વાસણ સડાવવાના પડ્યા છે. પેલા બધું કામ પતાવો પછી બેઠા બેઠા ફોન જોશો. કેટલું કેવું મારે તમને. બહુ ભૂખ લાગી છે. એ હો મારો છોકરો ઓલો ફરાળી સેવડો લાવ્યો હતો ને, એ વધારે હોય તો થોડોક આપો મને. મારે છે આજ રવિવાર. આ બાઈએ તો શેવડો ઘવરાઈ ગયો છે. કેમ મેક્યો હશે હું ખબર. મારે તો આ બાઈની કેટલીક બળતરા કરવી. મારી સોડી હતી ને તો એવી મારે શાંતિ હતી, કાંઈ કામની માથાકૂટ ન રહેતી. આ બાઈ આવીને તો મારે કામ અડધું માથે આવ્યું. એટલે હું ક્યારનો જોઉં છું, તું વારે ટક 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 શું કરે છો ક્યારને? તું એને ધ્યાનથી જો, ચહેરો બદલીને આપણા ઘરે દીકરી જ આવી છે. જો તું એને બહુની જેમ રાખીશ ને તો તને સાસુની જેમ જ રાખશે. તું એને દીકરીની જેમ રાખીશ ને તો જ તને માની જેમ રાખશે. તું એને ખીજાઈને તેની યારે તું વાત કરીશ તો થોડુંક સેટિંગ આવશે. તું એને દીકરીની જેમ સમજાવ. લગ્ન થયા ને એને હજી 2 જ મહિના થયા છે. બધાના ઘરની રૂઢી સરખી ન હોય. થોડીક તું એડજસ્ટ કરી લે, થોડુંક ઈ એડજસ્ટ કરી લે. તારા વિચારોને બદલવાની જરૂર છે. તમારી સાચી વાત છે. મારથી ભૂલ થઈ ગઈ છે. હવે છે ને હું વહુને ખોટી રીતે ટકટક નહીં કરું. અને છે ને એનાથી કંઈક ભૂલ થશે ને તો હું એને પ્રેમથી મારી દીકરીની જેમ સમજાવીશ. અમુક સમયે આપણે વડીલોને પણ સમજવું પડે તો જ ઘર ચાલે. આપણે આપણા વિચારોને બદલવાની જરૂર છે. આપણે ધ્યાનથી જોશું ને તો આપણી વહુમાં પણ આપણને આપણી દીકરી દેખાશે. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.